એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. રમેશ ગીરી બાપુની પણ હત્યા શંકાસ્પદ છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગિરનારમાં કીર્તિ પટેલ ઇન્ફ્લુએન્સરના જે વિવાદ થયો ત્યાર પછી વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે બે સંત મહંતો વાખડ્યા છે એકબીજા સામે કરતાં બી કહી શકીએ કે જે ભવનાથ મંદિરના મહંત તરીકેના દાવેદાર છે અમરગીરી બાપુ, એમણે ગિરનાર સાધુ મંડળના પ્રમુખ અને રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી સામે ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપો તો ત્યાં સુધી છે એમ કહે છે કે એપ્સ્ટીન ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે આ જો ફાઇલ ખુલ્યા ઇન્દ્ર ભારતીની તો વધારે લોકો નગ્ન થાય એવું છે, એટલે એમની વાસ્તવિકતા બહાર આવે એવું છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે એમના આશ્રમમાં છોકરીઓ લાવવામાં આવે છે, ચરસ, ગાંજો, અફીણ, હિરોઈન, કોકેઇન આ બધોનો ઉપયોગ કરવામાં આવે છે. અને સૌથી અગત્યનો આ વાત એમણે એ કરી છે કે ભવનાથને પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને અમારા ગુરુભાઈ રમેશ ગીરી બાપુની પણ હત્યા શંકાસ્પદ છે. તમામ સંતો મહંતો, નાના સ્થાનવાળા, મોટા સ્થાનવાળા દરેકને મારા બે હાથ જોડીને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બજરંગદાસ બાપાએ ખોડિયાર આશ્રમથી ઘણા વિડીયો મોકલ્યા છે અને મેં પણ જોયા છે. એમનું કહેવું સત્ય હકીકત સાચી વાત છે, 100% સાચી વાત છે, એમાં કોઈ બે મત નથી. પણ આજે ચાલે છે એ સાધુને શોભા આપે એવું નથી. માન્ય કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું, માન્ય એસડીએમ સાહેબ, ગોયલ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, આપને પણ વિનંતી કરું, મામલતદારશ્રીને વિનંતી કરું, તમામ અધિકારીઓને વિનંતી કરું, આ મહંત પદનો ઓર્ડર જેમ બને જેમ ભવનાથ મંદિરનો, અંબાજી મંદિરનો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢવા આપ સાહેબને અમે વારે વારે વિનંતી કરીએ. અત્યારે પણ બે હાથ જોડે વિનંતી કરીએ. અમે પણ ભાજપના જ છીએ, અમે વર્ષોથી ભાજપમાં છીએ. જ્યારે સોમનાથથી અડવાણીજીની રથયાત્રા ચાલી હતી, અમને સાથે હતો મુરલી મનોહર જોશી સાહેબ અને તમામ અધિકારીઓ મારી સાથે હતા. અને બાબરી મસ્જિદ ધવસ થઈ ત્યારે હું પણ ત્યાં મારી હાજરી હતી. અમે પહેલાં આગ્રાની જેલમાં રહ્યા, પછી એના પછી અમારી ધરપકડ થઈ, અમે ફૈજાબાદમાં રહ્યા. 3 મહિના અમે જેલમાં ત્યાં રહીને આવ્યા છું. તો અમે પણ ભાજપના જ છીએ, ભાજપને સાથે અમે છીએ જ. પણ અવારનવાર આ કોંગ્રેસમાંથી આવીને ભાજપનું બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલે છે એ ખરેખર અમને બહુ દુઃખ થાય છે અને આવું ન થવું જોઈએ. અને વાત રહી ઇન્દ્ર ભારતી બાપુની, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી. જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી, એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી. અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું, અને ડરવાની તો વાત જ નહીં રહી. જ્યારે આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના અવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ,
કરોડો રૂપિયાનો આશ્રમ છે, અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે પેટમાંનો ધંધો કરે છે, છોકરીનો ધંધો કરે છે. અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે. ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા. અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે. તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે, અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના. હવે હું વિશેષમાં કંઈ કહેવા માંગતો નથી, મારી વાણી વિરામ આપીશ. અને હું મહાનશ્રી ભવનાથના એક સભ્યશ્રી, ભવનાથના એક સદસ્યશ્રી, હું તો ગિરનાર ઉપર બિરાજમાન 33 કોટી દેવી દેવતાના અને મારા ગિરનારની અંદર બિરાજમાન સર્વે નાના સંતો, મોટા સંતો તમામની હું ચરણોની રજ છું. હું આપણે ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ કહીને મારી વાણીને વિરામ આપીશ. કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું, જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને આ બધું તંત્ર છે તો ખાડે ન જાય. આપ પણ બદનામ થવો છો, આપનો અધિકારી પણ બદનામ થાય છે, સરકાર પણ બદનામ થાય છે. તો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો. હવે આ જુનાગઢના ગિરનારમાં કે બીજા આશ્રમોમાં પણ આ વિવાદ નવો નથી. વારંવાર આપણા વિવિધ આશ્રમોમાં આવા વિવાદ થતા રહે છે. સંપ્રદાય બદલતા રહે છે, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે બીજા કોઈ સંપ્રદાય હોય, પણ આ વિવાદને કારણે સનાતન ધર્મનું ખરાબ દેખાય છે. એ આ લોકો સમજતા નથી. અને આમાં શું છે, મીડિયાને પણ ટીઆરપી મળતી હોય એટલે મીડિયા પણ આવા આક્ષેપો જગાવતી હોય છે. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. જી, ધન્યવાદ સાહેબ. કિરીટભાઈ, આ બંને કરતા તો આપણે કહીએ કે જે આક્ષેપ કર્યો છે અમરગીરી મહારાજે, જે સંત મહારાજ છે, એમણે કર્યો છે ઇન્દ્ર ભારતી પર, તો આ આક્ષેપોની તપાસ કોણ કરશે? સરકાર આમાં પડશે આક્ષેપોથી કે આ સત્ય બહાર કેવી રીતના આવશે? સત્ય તો બહાર આવવાનું એનો સમય થશે ત્યારે જ આવશે. એમણે એટલે સુધી દાવો કર્યો છે કે એમની પાસે તમામ પુરાવા છે, અમરગીરી બાપુ પાસે. એમની પાસે વિડીયોઝ છે, આ બાપુએ જે કાંઈ કારોબાર કર્યો છે, જે કાંઈ ધંધા કર્યા છે એને લઈને સંત સમાજમાં એક પ્રકારનું એમ કહી શકાય કે ઉચાટ ભરી પરિસ્થિતિ છે કે હવે બદનામી થશે. આ વાત કન્ફર્મ છે કે આ વાતો હવે બહાર આવશે. એમણે જે એમના સમયગાળા દરમિયાન, એમના શાસન દરમિયાન પોલિટિકલ વર્ગ વાપરીને કે દાબ દબાણથી લોકો પાસે જે ગેરકાયદેસર કૃત્યો કરાવ્યા છે, બધા હવે ખુલ્લા પડવાના છે. સરકારની રીતે કામ કરશે, કેમ કે સરકારને પણ છેલ્લે તો ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ સાધુ સંતોના ચેલાઓના વોટ જોઈએ છે અને સાધુ સંતોના વોટ જોઈએ છે. સનાતન ધર્મના નામે એમને વેપાર કરવાનો છે, એમના નામે એમણે એનું રાજકારણ ચલાવવાનું છે. એટલે સરકાર આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ નહીં થાય, પણ એવું કહી શકાય કે ઇન્દ્ર ભારતી બાપુનું નામ જે પ્રમાણે અત્યારે સંત સમાજમાં છે એને જોતા સરકાર મવાળ વલણ અપનાવશે. થોડુંક મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં એવું વલણ અપનાવશે એવું લાગી રહ્યું છે. પરંતુ અમરગીરી બાપુ આ વખતે ખૂબ અગ્રેસિવ મૂડમાં છે. ભવનાથ મંદિરના એવો પૂજારી છે અને ભવનાથ મંદિરમાં જ એ કેમ્પસમાં જ રહે છે. એટલે આવનારા દિવસોની અંદર હવે જે પુરાવાઓ બહાર લાવશે અને જે પુરાવાઓ લોકોની સમક્ષ લાવશે મીડિયાના માધ્યમથી, એ જોવાનું રહે છે કે એમાં તથ્ય કેટલું છે, સત્ય કેટલું છે અને કઈ રીતે આ બધો જ કારોબાર અત્યાર સુધી ચાલતો હતો. રહી વાત સનાતન ધર્મની, તો સનાતન ધર્મમાં તો આપણી પરંપરા પ્રમાણે તો વર્ષો પહેલાની કહેવત છે, આ તો કદાચ વર્ષોની કહેવત છે કે ઢોંગી કો ગુજરાત. ગમે એવો ઢોંગી સાધુ ભાવ હોય એનો ઢોંગ ગુજરાતની અંદર ચાલે. તમને અસંખ્ય ઉદાહરણો એવા જોવા મળશે. સ્વયં ઘોષિત સંત આસારામ પણ હોઈ શકે, એની દુકાન પણ ચાલે. અને એવા તો અનેક એવા સાધુ મહંતો છે કે જે કંચન કામિનીનો ત્યાગ કરી અને ભગવા પહેર્યા છે અને પછી કંચન કામિની ભોગવવા માટે જ એના આશ્રમોનો ઉપયોગ થાય છે. આવા સંખ્યાબંધ દાખલા છે. ત્યારે હવે આ જે તિરાડ પડી છે અને આ જે વિગતો સામે આવશે ત્યારે સાધુ સમાજની અંદર બહુ મોટો વિસ્ફોટ થશે. કેમ કે અત્યાર સુધી સાધુ સમાજની કે સંત સમાજની કાંઈ પણ વાત હોય તો એની બ્રીફ લઈને ચાલતા હતા, એ રજૂઆતો કરતા હતા અને
પોતાના ફોલોઅર્સ જે છે એને પણ એમ કરવા માટે પ્રેરણા આપતા હતા. એટલે આવનારા દિવસોની અંદર ગુજરાતના સાધુ સમાજમાં મોટી ઉથલપાથલ આપણને જોવા મળે તો નવાઈ નહીં રહે. જી કિરીટભાઈ, એક તો બીજી વાત એ છે કે ઇન્દ્ર ભારતી પર જે આક્ષેપો થયા છે સાધુ ઇન્દ્ર ભારતી પર, એને હજુ સુધી જવાબ આપ્યો નથી. એ જવાબ આપશે ત્યારે હકીકત શું છે, ક્યાં બચાવ કરશે, ક્યાં અમીરગીરી પર સામા પ્રહાર કરશે, એ એમનો જવાબ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સત્ય હકીકત આપણને એક પક્ષીય વાત જ જાણવા મળશે. ચોક્કસપણે એમણે આનો પ્રતિકાર કરીને આનું ખંડન કરવું જોઈએ અથવા તો સ્વીકારી લેવું જોઈએ. બે જ વાત હોઈ શકે, કાં તમે આક્ષેપ કરો છો એ ખોટા છે એવું નિવેદન આપવું પડે, અને જો આક્ષેપો ખોટા છે એવું નિવેદન આપશે તો પેલા પુરાવા રજૂ કરશે, પછી ક્યાં જશો? અથવા તો તમે એ જો એટલે સુધી દાવો કરતા હોય કે એપ્સ્ટીન ફાઇલ કરતા પણ આ મોટી ઘટના છે, તો તમે વિચાર કરો કે સાધુ સંત સમાજમાંથી કેટલા બધા લોકોના ડોક્યુમેન્ટ હશે આવા પ્રકારના, જેને આપણે વાંધાજનક કહી શકીએ, કે જેને આપણે એવું કહી શકીએ કે એક સંત તરીકે કે આશ્રમના મહંત તરીકે એ લોકો આ પ્રકારના કૃત્ય ન કરી શકે. સામાન્ય સમાજની અંદર પણ આવા કૃત્ય નથી ચલાવવામાં આવતા, તો આ કઈ રીતે ચાલે? એટલે આ હવે થોભો અને રાહ જોવાની જ નીતિ અત્યારે તો અપનાવવી પડશે. બીજી તરફ કીર્તિ પટેલે પણ ચેલેન્જ કરી છે કે હું પણ તને ખુલ્લો પાડીશ, એવું એણે પણ કીધું છે. એટલે એની પાસે પણ કંઈક પુરાવાઓ હશે અથવા તો કંઈક મટીરિયલ એવું હશે કે જે ડિક્લેર થાય તો આ લોકોને તકલીફ થઈ શકે. એટલે બધી બાજુથી જોઈએ તો અત્યારે હવે આવનારા દિવસોની અંદર શું જાહેરાત થાય છે, કઈ રીતના પુરાવાઓ સામે આવશે અને જે આક્ષેપો છે એમાં તથ્ય કેટલું છે, એ બધું જ આવનારા દિવસોની અંદર ખબર પડશે. બાકી અત્યારે તો આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે, એની વચ્ચે આપણે કોઈ નિવેદન આપવું અથવા તો આપણે કંઈ બોલવું એ અત્યારે વહેલું ગણાશે. જી કિરીટભાઈ, એટલે તમે કહ્યું એ પ્રમાણે આપણે થોડા રાહ જોઈએ, આ થોડા દિવસો પસાર થવા દઈએ એટલે સામેના પક્ષને શું કહેવું છે પણ બહાર આવે. કારણ કે આ મામલો એટલા માટે ગંભીર બન્યો છે કે આક્ષેપો એટલા બધા ગંભીર છે કે એમ જોવા જઈએ તો આ જો આક્ષેપ ખોટા હોય તો અમરગીરી સામે પણ બદનક્ષીનો દાવો થઈ શકે એમ છે. એટલે લેટ્સ વેઇટ એન્ડ વોચ, આપણે શું થાય ભવિષ્યમાં ત્યારે ફરીથી આ બાબત પર ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ સર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.